એ દિવસો હું યાદ કરું છું તો આજે પણ મને એક ગભરાટ જેવું થાય છે કે 27 તારીખ અને 28 તારીખ જે સતત 2 દિવસ રાજકોટ સિટીમાં ખૂબ જ વરસાદ પડ્યો. આજી રિવર માં ફ્લડનું ત્યાં આપણે ડેમનું આપણે ટોપિંગ થતું હતું એટલે આજી રિવરમાં પાણી ફૂલ આવતું હતું. અહીંયા જે સિટીનું જે પાણી જે છે એ આજી રિવર લેતી નહોતી અને એકદમ અહીંયા 5.5 થી 6 ફૂટ પાણી એન્ટ્રી થતું હતું. ત્યાં ડૂબમાં 998 મકાનો હતા. એ અમે લોકોએ એમને આપણે તાત્કાલિક અસરથી ખાલી કરાવી અને હાયર લેવલે લઈ ગયા હતા. જો એ યાદ કરું છું તો મને તેના એમ થાય છે કે મને પોતાને એનડીઆરએફની ટીમ બોલાવી અને બચાવવો પડ્યો હતો. મારે પોતે મારી ગાડી ડૂબી ગઈ અને ટોટલ લોસ થઈ. તો હવે આજે જે આપણે જે આ બધું ડિમોલિશન કર્યું છે અને આપણે જે નદી કાંઠાના વિસ્તારનું રિમૂવલ કર્યું છે, રસ્તાને આપણે 15 મીટરનો પહોળો કરી રહ્યા છે, તો અર્બન ફ્લડિંગ જે છે એ ઇતિહાસ થઈ જશે. આપણે હવે ગભરાવાની જરૂર નથી. એટલીસ્ટ રાજકોટ ઇઝ નાઉ ઇન ધી સેફ હેન્ડ્સ. આ મહેનત જે છે આપણને ખૂબ જ આગળ જતાં કામ આવશે. 27 અને 28 2024માં જ્યારે ફ્લેશ ફ્લડ આવ્યા હતા અને ખૂબ જ વરસાદ આવ્યો હતો એક સાથે સિટીમાં.